ભાઈ હા ભોગો વાયરમેન હા પેલું વાયરિંગ કરી કે વાયર કરેંગે હા બધું આ ચેક કરો નીકળેલો કાલે સાહેબ છે ને સર્વે કરવા આવવાનો છે તો તમને આજે આપણી આખી લાઈન એકદમ ક્લિયર થઈ ગઈ છે તમને આજે અત્યારે મટાઈ દેમ પછી કાલે સાહેબ આવે એટલે સાહેબને હસ્તે ઉદ્ઘાટન કરાવી દેવાનું મેં ઉદ્ઘાટન કરું તો નહીં ચાલે કે તો તમે કહો છો એમાં આપણે શું ના છે પણ ઉદ્ઘાટન આપણે કાલે જ કરવાનું છે અત્યારે તમને લાઈન ચેક કરાવી દેમ મેન ટીસી છે ને આપણે ટીસી થી મને કરેક્શન બધું આપી દીધું છે કમ્પ્લીટ કરે છે ને બધું કમ્પ્લીટ બધું બેહી તમે તમને દેખાડું ચાલો ની ભાઈ આ બધું આ હું આ હવે આપણો સામાન છે હું તમે ખાલી હાકું આ પીછું મણમે રે કે સાહેબ તમને ખબર નહીં પડે યાર ભાઈ હા બેઠા ખબર બરાબર બેહી ગયો તો જવા દે કે નહીં ચાલો अबे साले જ્યોતિર્ભાઈ આપણે આ છે ને મેન ડીસી છે અને સીધું કનેક્શન આપણી ડીસી માં આપેલ છે ત્યાંથી છે ને આપણા ઘરે આપેલ છે ચાલો તમને બતાવું ચાલો હા આવું કર્યું આ અરે ધીરુભાઈ અમારા સાધન સામગ્રી હાથે લઈને નાખવું પડે જો આ આપણી છે ને મેન ડીસી છે ત્યાંથી સીધું કનેક્શન આ આપણી ડીસી માં આપેલ છે ને આપણી ડીસી માંથી છે ને સીધું આપણા ઘેર આપેલ છે તો હવે તમારે છે ને ખાલી બોટાન પાડી દેવાનું એટલે તમારે પાણીના ચારે તરફ રેલમસેલ अबे શું વાત કરે પાણી રેલમ સેલ એક બોટન પાડ દેવાનું એટલે પાણી પાણી હા આટલા વિસ્તારમાં છે ને આ પાનાના પેચા ભોગાના એક ઘર એવું નહીં મળે હા. એક ટીસી ની તને જોવા મળે હા. ને એક મીટર એવું નહીં જોવા મળે આ ભોગાના પાનાના પેચા પહોંચેલા નહીં હોય શું વાત કરે તો આટલા વિસ્તારમાં તો ભોગાને શું કહે ખબર શું કહે ભોગો ટ્રાન્સફાર્મર अबे નામથી ટ્રાન્સફોર્મર નામથી ઓળખે ભોગામ ની કે ટ્રાન્સફોર્મર એમ કે ભોગો ટ્રાન્સફાર્મર ઓ બાર નામ તમારી આપણું કામ બોલે કામ તો મેં શું કેમ આ વરસાદમાં કામ કરેલું છે તો કઈ વાંધો નહીં આવે કે અરે ધીરુભાઈ આમાંથી એક તણખો ઉડે ને એક ચોણકો ઉડે ને તો ભોગાને અધિકાર નાખજો આપડા આવી જો કાઢી નાખજો કાલ નાખા બધી હા એક તણખો ઉડે તો હાર હાર કઈ નહીં 25 વર્ષનો એક્સપિરિયન્સ બોલે 25 વર્ષનો એક્સપિરિયન્સ કોરોનો એક્સપિરિયન્સ તો ચાલ ચાલ કઈ નહીં ને આ કામ કરેલું છે કાલે ઉદ્ઘાટન થાય એટલે આપણે ત્યાં અરે કાલે સાહેબ આગળ વાત નહીં કરતો બરાબર એવું કે? આપણો સાહેબ ઉદ્ઘાટન કરી હા. આવી સાહેબ નો પ્રોગ્રામ પતે પછી આપણે પ્રોગ્રામ કરવો બરાબર પછી આપણો પ્રોગ્રામ આપણો પ્રોગ્રામ બરાબર હા. ને ધ્યાન રાખવાનું આપણા તારીફ કરવાની ને સાહેબ ને આગળ મરઘીની વાત નહીં કરવાની એ તો મેં કરી લેવા ફોડી લેવા બધું મારી મારી ઉદ્ઘાટન સાહેબ ને કરાવું કે આપણી ભાભી કર દે એય अबे साले મેં કરા ઉદ્ઘાટન તું કરવાનું છે તમે હા. કરવાનું છે કે હા, સારું સારું તો કાલે મળીએ સાહેબ છે ને 2 વિઝિટ પોતા હે કે 3જી વિઝિટ આપણા તક કરે 2 મીટિંગો છે એટલે 11:30 પોણા 12 થઈ જાય હારું કઈ નહીં જલ્દી આવે કે જે સાહેબ ને જલ્દી આવે કે આનું પાણી જોઈએ કે નહીં જોઈએ પાણી જોઈએ કે નહીં સારું તો હારું તું કઈ નહીં મને ફોન કરજો હવે સારું સારું કાલે મળીએ હા ને अबे साले ભાઈ ભગવો ધીરભાઈ ચા એક પૈસો આજનો કાલે એક વિઝિટ થાય એટલે આપણા પૈસા ચૂકતા હા છે કામ તો પૈતું હવે બીજો કોન્ટ્રાક્ટ મળે છે સારું સાહેબ કાલે ખાલી પાસ કરી જવું જોઈએ પાસ કરે ને એટલે આપણે અહીંયા આખો કોન્ટ્રાક્ટના પૈસા આપણા કાલે ખિસ્સામાં બહુ મહેનત કરી છે કે તો ચા The next day. ભોગો હજુ દેખાયો નહીં ટાઈમ લેટ બગા ઓ સાહેબ તમે ક્યારે આવ્યા હું ક્યારનો આવીને ઉભો છું ને તું કાંક રખડે કા
ના કોના લગનમાં જવાનો પાયજામો પહેરી નીકળી આવ્યો હતો. તો સાહેબ તમે આવવાના જો ખારા કપડા પહેરો પણ એમ કન તો મારે ઘરવાળી કહે છે કે આ પાયજામો જ પહેરી જાવ આ ઉત્તો જ પહેરી જાય એટલે આ પહેરી આવ્યો. આ ટાઈમ કેટલો થયો સોરી સાહેબ. ને ચાલો આપણું કામ કેટલા આવ્યું સાહેબ કામ તો આપણો એકદમ ચોક્કસ છે. આ આપણે આ લાઈન છે ને આમને ખબર પડે નકશો આપણો નકશો કે સાહેબ દેશનો કે આ પ્લાન કર્યો એનો નકશો બનાવલો કે નહીં બનાવલો તો પંચાયતમાં લઈ જવું પડે પંચાયતમાં મોકલો છે નકશો તો તું આ ઠેલા ફેરવીને હું માંગનારો જ એવો ફર્યા કરે નકશા હાથે રાખવું જોઈએ ને પેલો ડાયાગ્રામ કે હા તો મને એમ કે પેલો સાહેબ સોરી મને એમ કે પેલો દેશનો કે પછી ખંડનો માંગ્યો એમ अबे કોને? साले ને કામ સરસ કર્યું છે ને અરે સાહેબ એક નંબર હું તો જોઉં પછી ખબર પડશે તમને ભાઈ ગયું ડાયાગ્રામ ઘરે ભૂલી ગયો અરે કેમ એટલી વાર લાગે સાહેબ હજુ ખોલતો જ છે આ તો લોઠાનું લોઠું લઈને આવેલો છે સાહેબ નકશા તો પેલો ડાયાગ્રામ તો ઘરે રહી ગયેલો છે. તો તને ભાન છે આજે હું શાના માટે આવ્યો છું આ ટાઈમ પાસ કરવા માટે આવ્યો સાહેબ મને બધું યાદ જ છે. अबे યાદ છે હા તો ક્યાંથી લાઈન ચાલુ કરી અને કા ખતમ કરી તો બધી બતાવવી પડશે તારે પાક્કું તો દેખાડે ચાલો મારે થાવું ચાલો કઈ બાજુ છે આ બાજુ આ બાજુ સાહેબ તો આ બધી લાઈન આ બાજુ ને આ બધા દોરડા લબડ્યા કરે એમ જ અરે સાહેબ આ તો ભોગાનો કમાલ છે ભોગા વાયરમેન નો કમાલ આજે સીધી જાય ને આ લાઈન આપણે ગોઠાવી આ સીધી મેન લાઈન આપણી મેન ડીસી માં ત્યાંથી છે ને મેન ડીસી માંથી આપણી જે પેલી ડીસી છે ને એ ધીરુભાઈ ના ઘર આવે ધીરુભાઈ ના ઘર છે ડાયરેક્ટ અહીંયા જ આવી જાય ચાલ તને કાન પકડીને બતાવ ચાલ આ સાલા આ ઝાડમાં કોને લાઈન ગાલી અંદર અરે આ તો ભોગા વાયરમેન નો કમાલ સાહેબ હું ભાઈ આ જોઈ કે આ બધી ખુલ્લી લાઈન આથી દોડા જાવ જોઈએ ને આ બધી ઝાડમાંથી કાઢ્યા તો પછી આ રિસ્કી કામ કોણ કરે અરે સાહેબ મને ખબર હતી તમે છે ને બે સ્ટેપ આગળ વિચારાય જ નહીં મેં હું વિચારું સાહેબ તમને કેમ હા અહીંયાથી ઝાડવામાંથી સીધી વાયર કેમ પસાઈ રહી હા અહીંથી વાયર પસારે ને હા. તો આપડા બે થાંભલા બચી ગયા अबे साले અરે તારા બે થાંભલામાં છે ને તો કઈ ભડાકો બોલી ગયો ને તો 10 થાંભલાનો ખર્ચો આવીને ઉભો રહે તો કોણ આપવાનો મારો બાપ બાનું મગન યાર સાહેબ ને આવો નહીં તમે સાહેબ આ દોરડા મારે ચેન્જ જોઈએ ને તારી લાઈનમાં કેમનું છે તો જોઈ લઉં ચાલ આ બાજુ પણ કેવું કાઢ્યો આ હું કરું છું આ બધા વેલા આ ખુલ્લા કરંટ લાગ્યો તો ઓ ચપકી જા હે ચાલુ લાઈન હોય તો સાહેબ આ તો ડેડ વાયર છે ડેડ વાયર अबे साले આ 10-15 ફૂટ ડેડ વાયર બધા આમ તેમ મૂકતા જાઓ ને તો મારે એક દાડે ડેડ થઈ જવું પડે તમને ભાન છે કે આ પિંગલો વાર ને સીધો ગાડીમાં મૂક અરે સાહેબ માફ સોરી બોસે ને કાઢ દે બોસે સાહેબ ચાલો અત્યારે રહો ચાલ પેલા પેલું કામ બતાવ તમને ખબર છે કે હું વિઝિટ માટે આવી રહ્યો છું તો કેમ કામમાં બધું ધીરું છે આ મેન સીટ શાની મૂકી છે અહીંયા ઓ પાવડા જો કહેતા હું અરે પાવડાની પછી વાત કર આ મેન સીટ શાની મૂકી છે આ મેન સીટ શાની મૂકી છે આ આ આપણા ધીરુભાઈ ઓ ધીરુભાઈ કોણ ધીરુભાઈ ધીરુભાઈ આવો સાહેબ આવલા છે એ કોણ છે આ ધીરભાઈ છે ને આ માલિક છે જેમનું આપણે કામ કર્યું છે ને આ ધીરભાઈ એમના ઘર આપણે કામ કર્યું છે સાહેબ કેવું કામ કર્યું છે બગુએ બસ બહુ ભારે કામ કરેલું છે એક નંબર કામ એક બટનમાં બધું સેટ કરે પેલું સાહેબ કીધું મને कुछ ना कुछ तो गड़बड़ એવું છે હા તો જો પછી ખબર પડે આ ભગા ફોન કોનો આવ્યા કરે તારી પર કામના ટાઈમે અરે યાર આ કામના જેમાં કોના ફોન આવતો છે હેલો કોણ બોલો કાંતિ કે કઈ કાંતિ અલા મારી પેલી કદી હેલો કે સાહેબ આવે છે લે સાહેબ લાવો લે સાહેબ કાંતિ કઈ કાંતિ અરે સાહેબ વાત કરો લેમ ની મારો કાંતિ બાંધી હાથે કઈ મળે નહીં અરે કાંતિભાઈ નો કોઈને ફોન આવશે કાંતિભાઈ એમ બોલી કાંતિભાઈ હા પેલા કાંતિભાઈ તો મારા ઘરના બાજુ મારે મીટર કનેક્શન હાલો મારા ઘરના બાજુ હા હાલો બોલો એવો કેમ ભગુભાઈએ નથી ફિટ કરી આપ્યો હું મરઘી ઓહો કેમલા દેશી મરઘી માંગતો કહે ને अबे साले આ કઈ દીધું મેં નહીં એવું કામ કરે છે આપણે હાલો હા હું આવું છું પછી મુલાકાત કરું આજે વાછાવડમાં વિઝિટ માટે આવેલો છું ઓહો હા મોકલું છું ભગુને મોકલું છું
હાલો ઓય સાહેબા થાવીએ હા પછી સાહેબા થાવીએ હા પછી આવીએ સાહેબા થે તો પછી તમારો કાળો ગભા આવીએ હાર હાર મૂકો ચાલો તો આપણે કઈ જગ્યાએ કેવું કામ કર્યું છે જરાક બતાવી દો મને. સાહેબ ચાલો આવો ને આગળ આવું જ છું. સાહેબ આ રહ્યું આપણું કામ તમે જો બોસ આ બાજુ આવ ભગા. આ ફ્યુઝ ની જગ્યાએ તાર કેમ નાખ્યા છે? આ બધા દાંત જેવા કાઢ્યા કરે. અરે એ દાંત નથી કાઢતા સાહેબ એ છે ને ભોગા 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 બૂમ મારે અબે ભોગા એ કારીગરી એવી કરી છે સાહેબ કારીગરી માં એવું છે ને સાહેબ જોઉં ને અગાડી જતા કામ સક્સેસ નહીં થયું ને તો પછી તારા ભગા ભગા નીકળે. ઓ ઓફિસમાં પછી મળશે ને ત્યારે તને ખબર પડશે. સાહેબ આ તો છે ને કારીગરી છે તમને ખાલી એક નિરીક્ષણ કરી આપો તમને કારીગરી દેખાડું મેં આ લાઈન સીધી ઘરની અંદર લઈ ગયા છે એમ ને? અહીંથી સીધી ડાયરેક્ટ આ ધીરુભાઈ ના ઘરે ધીરુભાઈ બટન પાડે કાં તો એની ઘરવાળી પાડે બે સાલી. કાં તો તમે પાડે એટલે એના ઘરની આજુબાજુ એના ખેતરમાં પાણી ના રેલમ છે ઓ હા તો કેવું ચાલ્યું? કનેક્શન કર્યું પછી કેટલી વાર પાણી મૂક્યું? ચાલુ જ નહીં કરો દીધું આને તો અબે સાલે સાહેબ એ તો ઉદ્ઘાટન કરવાનું બાકી છે એમ સોરાઈનું ઉદઘાટન વાળા એમ કેમ મન તો એટલે મારે કરવાનું છે? તમે કરો તો ને મારા ઘરનું તો મેં કરે કે નહીં? ભાભી કરી દે તો સરસ ચાલો ચાલુ થાય તે જોઈ લઈએ. આ લાલ લાલ વાલ વધારે નો આ તે તમને કહેતો હતા કારીગરી આ ભોગા વાયરમેન ની કારીગરી તમને બતાવું આજે પણ ટન ની જગ્યાએ 4 વાયર તે કઈ રીતે સેટ કર્યા? એ સાહેબ હા. જે વધારાના વાયર છે કે નહીં હા. એમાં શું કર્યું હા. ખોટો એમ જ લોબડે કરે હા. એમ કરી નાખે ને હા. 3 ની જગ્યાએ 4 વાયર જોઈન કરી દીધા મેં ડીમ લાઈટ માં મારા ધીરુભાઈ ના પાણીના ફુવારા ઉડે એમ કરીને 4 વાયર જોઈન કરીને એક્સ્ટ્રા લાઈન આપી દીધી છે અને ફૂલ આવી તો ધીરુભાઈ ફુવાર ને જગ્યાએ સુવારા ઉડે ત્યારે ખબર પડે. સાહેબ ટેન્શન નો લેવા ભોગો વાયરમેન બોલે ભોગો વાયરમેન ચાલો તો સરસ જોઈએ કામગીરી કેવી છે. બોર્ડ પર ચાલે પ્રોડક્શન એ તો બહુ પેલો સાહેબ બહુ કડક છે પણ છે ને ભાઈ એને અંડર કંટ્રોલ કરી દે અંડર કંટ્રોલ ચાલો તો કોણ હવે મુહૂર્ત કરવાનું છે? હું ડીપી બાજુ જોતો રહું ચણગા ઉઠતા છે કે નથી. ઓ બગા હા બોલો ને સાહેબ એક બી ચણકો ઉડવો નહીં જોઈએ. અરે આ ભાઈ ને ખાતરી આપેલી છે એક બી ચોણગો અહીંથી ઉડ્યો હા. તો ભોગો અહીંથી મૂસ કાઢીને ફરહે ખાતરી ખાતરી સાહેબ ખાતરી શું વાત કરે એટલો બધો? ભગા આપણા ભગા આમાં પેલું કઈ નીકળ્યું પેલું ભોગો ને હું કઈ ભોગો ભગાને તો નામ આપેલું છે એમ કે અમારા ગામડા હું નામ ટ્રાન્સફાર્મર ભોગો ટ્રાન્સફોર્મર કે ભોગો ટ્રાન્સફોર્મર એટલે મારા પછીનો એ જ સાહેબ થવાનો. એટલો બધો ગામમાં રૂતબો બનાવી દીધો. મારું વખાણ કરતો છે કે વખાણ કરતો હે કે ટ્રાન્સફાર્મર કે સાલાને નીચે બતાવવા પડે ને તો મારે અઘરું પડે. આ તો મને ટ્રાન્સફર કરી દે એવું. ચાલે કાંઈ બી ખામી નહીં કરી ને તો સીધો ઉપરથી નીચે આવી જાય. ધ્યાન રાખજે. ચાલ તારા માણસ કોણ છે? કોણ ઉદ્ઘાટન કરવાનું છે? મારા ભાઈ છે મારા હું ભાઈ છે જીબીભાઈ જોઈશ ને તારે આ બાજુ બટન પાડવાનું છે ને ભગ્યા તું હોય એ જ ઉપર તું હોય એ જ ઉપર કોણ છે? મારા ભાઈ છે તા રમણ એ રમણા એ પેલું બટન પાડી દે તા હા મોટર વાળું હા બગલા તું તો ખરેખર ટ્રાન્સફોર્મર નીકાળ્યો રે બગલા. ઓ બગલા હવે તો કોઈ દાડે તારા હાથે વિઝિટ પર નહીં આવો રે. આ કોણ? ઓ માય બાય અરે ભગવાન ચાલે લે જા ગુરભાઈ ગુરભાઈ સબ બેસ્ટર की कुछ અરે ટેસ્ટરની ગાડી હતી મૂક્યા રે. બગલો તો ખરેખર ટ્રાન્સફોર્મર નીકળ્યો રે ભગા. ભોગલા સાહેબ બેસ્ટર આવી ગયો બેસ્ટર સાહેબ એ બંધ કર. સાહેબ નકશો રહી ગયો નકશો એ નકશો બીજો દિવેલ લેવા ચાલો મને ઘરે પહોંચાડો. સાહેબ સાહેબ આજે તમારો નકશો બદલાઈ ગયો લાગે એ ઉતરેલા ત્યાં તો મારે એન્ટ્રી પાડલી રે. દરવાજો બંધ કરો રે.
તો મિત્રો અમારો ન્યૂ ટ્રેન્ડિંગ કોમેડી વિડીયો જીબી કનેક્શનની ધમાલ કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમારા માટે અમે ખાતરી આપીએ છીએ કે આના કરતાં પણ જોરદાર કોમેડી વિડીયો લઈને આવવાના છે અને અમે તમને હું અને મારી ટીમ તરફથી દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ઘણા બધા મિત્રો અમને લાઈક પણ આપે છે અને ઘણા બધા મિત્રો અમારી હજુ તો અમે શરૂઆત કરી છતાં પણ એ લોકો અમને કોમેન્ટ કરીને સપોર્ટ પણ કરે છે એ તમામ મિત્રોને અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એ તમામ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ કે આના કરતાં પણ હજુ વધારે કોમેડી લઈને ધમાલ મસ્તી લઈને આવવાની કોશિશ કરીશું અને તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું તો આજના આ વિડીયો માટે એક માન સન્માન આપીને એક લાઈક અને એક કોમેન્ટ અને આ વિડીયો આપણા તમામ મિત્રોને સગા સંબંધીઓને તમારા આજુબાજુમાં આપણા જેટલા પણ સ્નેહીજનો છે તમામ મિત્રોને શેર કરજો જો તમે કહેશો કે તમારે ત્યાં કોઈ સારું લોકેશન છે કોઈ સારું સ્થળ છે કોઈ સારું પ્લેસ છે જ્યાં વિડીયો શૂટિંગ કરી શકાય જ્યાં ફોટોગ્રાફી કરી શકાય કે પછી ત્યાં સારી રીતે કોમેડી વિડીયો શૂટ કરી શકાય તો અમે તમારા લોકેશન પર પણ આવીશું અને વિડીયો શૂટ કરીશું તો તમે એ પણ કોમેન્ટ જરૂરથી કરજો અને ફરી એકવાર તમને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ